क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત કરીએ ગેરકાયદે બાંધકામ સામે અવાજ ઉઠાવનાર નેતાને અપાઈ સિક્યોરિટી। અમદાવાદના ભાજપના 2 નેતાઓને અપાઈ સિક્યોરિટી। એલિસ બ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહને અપાઈ સિક્યોરિટી। ભાજપ નેતા અને શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટને પણ પોલીસ રક્ષણ આપવામાં આવ્યું। બંને નેતાઓ શહેરમાં ગેરકાયદે બાંધકામ અને દબાણને લઈ અને લડત લડી રહ્યા છે। કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને એએમસીની જમીનો પરના દબાણને લઈ તેઓ સતત અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે હવે તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે। તો ગેરકાયદે બાંધકામ સામે અવાજ ઉઠાવનારા નેતાને સિક્યોરિટી આપવામાં આવી। સંવાદદાતા જય ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જય, શું વધુ માહિતી હાલ? જે પ્રકારે અમદાવાદમાં ગેરકાયદેસર દબાણ છે તે થઈ રહ્યું છે, ખાસ કરીને પૂર્વ અને કોટ વિસ્તારોમાં, તેને લઈને અમદાવાદ ભાજપના 2 નેતાઓ છે તે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે, જેમાં અમદાવાદ શહેર બીજેપીના અધ્યક્ષ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ છે તે અનેક વખત આ મામલે અમદાવાદ મનપા કમિશનરથી લઈ અને લેટરો છે તે પણ લખતા રહ્યા છે। જે પ્રકારે પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો થઈ રહ્યા છે, ત્યારે એએમસીના આ મુદ્દા ઉપર કાર્યવાહી કરવા માટે સતત તેઓ છે તે લખતા રહ્યા છે ને એની સાથે સાથે જે અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી છે અને પૂર્વ ધારાસભ્ય છે કોટ વિસ્તારમાં દબાણને લઈને સતત અવાજ છે તે ઉઠાવતા રહ્યા છે, એવા ભૂષણ ભટ્ટ આ બંને નેતાઓને પોલીસ રક્ષણ છે તે સરકાર દ્વારા આપવામાં આવ્યું છે, કારણ કે કેટલીક ધમકીઓ છે તે મળી હોવાની વાત સામે આવી છે। જે ભૂષણ ભટ્ટ છે તેમને કેટલાક લોકો દ્વારા વોટ્સઅપ મેસેજમાં એ પ્રકારના ફોટોગ્રાફ છે તે આડકતરી રીતે મોકલવામાં આવ્યા, જેને લઈ અને સંજ્ઞાન છે તે લેવામાં આવ્યું છે અને બંને નેતાઓની ચિંતા કરવાની સાથે તેમને એક સુરક્ષા ગાર્ડ સાથે પોલીસ રક્ષણ છે તે આપવામાં આવ્યું છે। જી, આભાર જયેશ જાણકારી આપવા માટે।